હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો આજે હું જાઉં છું તમને એક નવી જગ્યા બતાવવા. તો એ જગ્યા નવી તો નથી, પણ જેને નથી જોઈ ને એના માટે નવી જગ્યા છે. તો ચાલો તમે ગેસ કરો કે હું કઈ જગ્યા પર જવાની હશે. તો જેન્સી અહીંયા તો જેન્સી પણ રેડી થઈ ગઈ છે અને જેન્સીને પણ આપણે સાથે લઈ જઈએ છીએ. તનિષ તિસ્તુનમાં જાય છે એટલે તનિષ આપણી સાથે નથી આવતો. તો જેન્સીને તમને બતાવું. ઉપર આવો. બોલ. તો હું તૈયાર થઈ ગઈ છે અને અમે જાય. સીધી બોલ. સીધી. અને અમે જઈએ છીએ બજારે. આમાં તો હે શું ભૂલી ગયું એમ ના ભૂલાઈ ગયું એમ કે. તો જીએનસી માટે પણ એ નવી જગ્યા છે, કારણ કે જીએનસી ત્યાં કોઈ દિવસ ગઈ નથી. તો જીએનસીને અમે બતાવવા લઈ જઈએ છીએ. તો મમ્મી કેટલા દિવસથી મને કહે છે કે ચાલો ત્યાં જઈએ. તો આપણે જીએનસીને બતાવવાને એ જગ્યા લઈ જાય છે. તો ચાલો આપણે હમણાં મમ્મીનો હજી ફોન નથી આવ્યો, 6 વાગી ગયા, પણ હમણાં આવશે ફોન એટલે આપણે જઈએ. નહીં જીએનસી? તો ચાલો એને કે હું તમને નવી જગ્યા બતાવવા લઈ જાઉં. બાય. સીધી બેસ. આજે અમે આવી ગયા છે, જેને નથી જોયું ને એને બતાવવા માટે ગાંધીજીનું જન્મસ્થળ, મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ. તો ચાલો આપણે અહીંયા જોવા જઈએ. તો અહીંયાથી એન્ટર થતાં જ જો આપણે આવી રીતે કંઈક જોવા મળશે. અહીંયા ટંકી છે, વર્ષા જલ સંગ્રહ ટંકી. અને અહીંયાથી આપણે એન્ટર કરીએ ને ત્યાં ગાંધી બાપુનો જન્મ થયેલો છે. તો જો અહીંયા લખેલું છે બધું એનું, મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ. તો અહીંયા ઉતરી જા, નીચે ઉતરી જા. તો અહીંયા મહાત્મા ગાંધીજીનો જન્મ થયેલો છે. તો એ આ રૂમ છે. શું આપણે ગાંધી બાપુની માતા અને આ પિતા છે. હા લખેલું છે. માતાજી પુત્રીબાઈ અને પિતાજી કરમચંદ. અને અહીંયાથી એક નાનકડો એવો રૂમ છે. શું આ શું છે ને એ કંઈ ખબર નથી પડતી, પણ રસોડા જેવું તો નથી લાગતું, પણ નાનકડો એવો રૂમ લાગે છે. અને એક અહીંયા બાજુમાં રૂમ છે, એક નાનકડો રૂમ હતો, અને એક આજે ગાંધી બાપુનો જન્મ થયો છે ને એક એ રૂમ, અને એક આ રૂમ. તો આ પહેલાંના જમાનામાં આવી રીતે મેરા હતા ને, તો અહીંયા એવી રીતે મેરો છે. અને આ અહીંયા પાછળ પણ કંઈક છે. ત્યાં તો ચોક લાગે, ચોક. ચાલો હવે અમે અહીંયા બહાર આવી ગયા છે. તો અમે છે ને પહેલાં આપણે અહીંયાથી એન્ટર કરીએ ને એટલે સીધું અમે છે ને અહીંયા આવ્યા હતા જોવા. તો જો અહીંયા લખેલું છે પૂજ્ય મહાત્મા ગાંધીજી કા જન્મસ્થાન. તો પહેલાં અમે અહીંયા આવ્યા હતા જોવા. તો ઉપર અત્યારે ક્લોઝ થઈ ગયું છે, કારણ કે અત્યારે 6 વાગ્યા સુધી જ હોય, 6 વાગ્યા પછી બંધ થઈ જાય. તો મેં તમને નીચેનું બતાવ્યું. હવે ચાલો આપણે આમાં જોઈ આપીએ. તો જો અહીંયાથી હવે છે પૂજ્ય કસ્તુરબા સ્મારક. તો અહીંયા કસ્તુરબાનું છે આ બાજુથી. તો જે કસ્તુરબા બધું કામ કરતા હશે ને એ બધું હશે અહીંયા. તો જો અહીંયા એક આવી ચોકડી જેવું છે. તો અહીંયા બધું આ કસ્તુરબાનું વાસણ ને બધું. અને અહીંયાથી આટલો મોટો બધી ચોક છે. હવે આપણે ત્યાં જઈ આવ્યા. અહીં સંગ્રહ સ્થાન. ત્યાં અહીંયા બધી પુસ્તકો ને એવું બધું છે.
તો જો અહીંયાથી આ રૂમમાં એન્ટર કરીએ ને એટલે આ ગાંધી બાપુ ચરખો ચલાવતા ને એ છે. આ એનું ટેબલ, અહીંયા ટેબલ છે, એવા બે નાના ટેબલ છે અને આ ચરખો છે. તો એ આવી રીતે રાખેલું છે અને અહીંયા પુસ્તક છે, ગાંધી બાપુની બધી પુસ્તક છે. તો આ છે ગાંધી કુલ કા વંશ વૃક્ષ. તો એમાં જે એના વંશમાં બધા હશે ને પુત્ર, એના બધીના નામ છે આમાં. એટલે પુત્ર અને પુત્રીને બધાયના છે એમાં. સોનાલી, રામ, સંજય, રામી, તો એ બધી આમાં એવું એક વૃક્ષ બનાવેલું છે, એમાં આખા વંશના નામ છે. અહીંયા ગાંધી બાપુની ફોટોસ છે. આ ઉપરનો રૂમનો લાગે ફોટો, આપણે ઉપર નથી ગયા ને. હા ઓલું ઓલું ચલાવતા ને, આ ઓલું ચલાવે ને એમાં. પછી આ જો વાસણ, ગાંધી બાપુના વાસણ છે. પછી આવું એવું કંઈક વૃક્ષ હે ને. પછી રકાબી, જે ગાંધી બાપામાં ચા પીતા હશે. એ ચા કે દૂધ કે જે પીતા હોય એ પંચો, એ બધું આમાં છે. વાટકો, પછી આ ગ્લાસ, અને આ અહીંયા બધું આ ઓલામાંથી બનાવેલી હોય ને વસ્તુ, એ બધી જો. અહીંયા બાજુ શું છે? આ માટીના બનાવેલા છે. તો અહીંયા બધા પર્સ ને છે. હવે આ કંઈના છે ને એ કંઈ ખબર નથી, પણ આમાં રાખેલા છે. કદાચ તો કસ્તુરબાના જ હશે. તો અહીંયા જો ચાલુ ટ્રેનમાં બાપુનો ફોટો કાઢેલો છે. તો એ છે અહીંયા ચાલુ ટ્રેન મેં ગાંધીજી કા ગાંધી બાપુનો ફોટો. અને અહીંયા અસ્થિ વિસર્જન આપણા પોરબંદરમાં થયા, ગાંધી બાપુના અસ્થિ વિસર્જન પોરબંદરમાં થયા હતા. તો એ ફોટો છે અહીંયા. અને આમાં બધી ફોટા છે ગાંધી બાપુના, કસ્તુરબા, એ બધાના ફોટા છે. પછી જો અહીંયાથી આપણે બહાર નીકળીએ ને એટલે આવી રીતે છે સત્ય અહિંસા. સત્ય અને અહિંસાની રાહ પર ચાલતા ગાંધી બાપુ, કસ્તુરબા અને ગાંધી બાપુ. તો જેને પણ એ કીર્તિ મંદિર ન જોયું ને એ એકવાર જોવા આવજો. તો અહીંયા શોપ છે, તો જેને કંઈ શોપિંગ કરવી હોય તો અહીંયા એ છે. તો હવે આપણે આ સામેની બાજુ આવી ગયા છે. તો અહીંયાથી આપણે છે ને આ બાજુ સામેની બાજુ આવી ગયા છે. તો ત્યાંથી આપણે આ સીડી ચડીને ઉપર હવે જોઈએ આપણે ત્યાં શું છે. તો જો અહીંયા બાલ મંદિર છે. તો હવે ત્યાં શું હશે ને એ કંઈ ખબર નથી, પણ ત્યાં લખેલું છે કે અહીંયા બાલ મંદિર અને એમાં પૂજ્ય કસ્તુરબા ગાંધી પુસ્તકાલય. તો ત્યાં પુસ્તકાલય કે એવું કંઈક હશે. તો આપણે ચાલો હવે અહીંયા એક રૂમ છે તો ત્યાં આવી ગયા છે. તો આ બધા અહીંયા છે ને એ કદાચ ગાંધી બાપુના રમકડા હે, કંઈ પાકી ખબર નથી, પણ એ અહીંયા છે રાખેલા, એટલે કદાચ હશે. આ ગાડું છે ને. જો અહીંયા નીચે પણ છે. તો કદાચ ગાંધી બાપુના રમકડા હશે કે શું. હાથ કાગળ કે નમૂને, આ બધા કાગળના બનાવેલા, પૂઠાના ને બનાવેલા હોય ને એ ટાઈપ.
તો જો આ બધા આવા છે. તો રમકડા છે કે આવી રીતે બનાવીને રાખ્યા છે એ કંઈ નથી ખબર, પણ અહીંયા છે. તો અહીંયા લખેલું છે હાથ કાગળ. આ સુખડનું, જે સુખડના લાકડા આવે ને એનેથી બનેલું છે આ ચંદનનું. તો જો અહીંયા છે આ હાથી, પછી આપણે અહીંયા, પછી જો અહીંયા મોજડી છે. તો આ મોજડી ગાંધી બાપુની છે કે શું એ કંઈ ખબર નહીં, પણ જો અહીંયા રાખેલી છે. એકદમ નાનકડી છે, પામાં મોટી દેખાય છે. પછી આ સિંગ કામ અહીંયા મેં પાડલો છે. અને જીએન છે અમારે ચાટા. આ બધા માટીમાંથી બનાવેલા છે. કેટલા નાના નાના સરસ બનાવેલા છે. તો આ બધા માટીમાંથી બનાવેલા છે. જો અહીંયા બધા છે ને. આવું ટેન્કી ચક્કી ઓલો છે ને ચૂલો છે આ છે ને આ એ ચૂલો છે પાછળ છે ને એ પણ એમાં કેમ ચાલુ કરવાનો ને એ ખબર. અહીંયા છે જો ચૂલો, હા એમાંથી. અને આ ચક્કી છે. ચક્કી આટા પીસવાની ચક્કી હશે કે હું અહીંયા લખેલું છે ટેન્કી ચક્કી, તો એ જ હશે. તો અહીંયા જો આ પછી આ તેલ ધાની, ઓલું તેલ કાઢવાનું હોય ને એ છે તેલ ધાની. તો આમાં મારું જ તમને ઓલું આવે છે એટલે સરખું નથી દેખાતું. પછી પાછળ ઓલું છે ચક્કી, એ તેલની જ કદાચ તો છે. હા, પછી આ શું છે ચૂલાનો નમૂનો છે. જો આ ચૂલાનો નમૂનો છે. અને આ કચ્ચા માલ. કદાચ ગાંધી બાપુએ આ બધું બનાવ્યું હશે એના હાથેથી. તો આ બધું છે ને અહીં જેટલું છે ને બધું ગાંધી બાપુએ બનાવ્યું હશે. આવું છે જનતા 60% નમૂના. જનતા 60% નમૂના. આ શું છે ને કે હા નળિયા જેવું છે, પણ ખબર નહીં એ જમાનામાં નળિયાના મકાન હતા એટલે માટીનું છે એટલે માટીકામ એ છે. હા, પછી આ ચાવલનું હાથ છડે ચાવલ, ધાની કલ્લુ પટ્ટી. તો જો અહીંયા પણ નહીં આવેલું આપણે આ એ શું પહેરેલી જનોઈ ને આ એ જ હે. એ ઓલા રૂમાથી એવું બનાવે ને, રૂમાથી આ ડોળા બને. અલા એ છે ને ચરખામાં ચલાવે ને, એટલે જો ચરખામાં ચલાવે ને એટલે પછી એવા ડોળા બને. તો અહીંયા એ છે. પણ અહીંયા કાચ આવી રીતે બંધ છે ને એટલે મારું તમને સામું આમ દેખાતું હશે. તો કાચ ખુલ્લો હોય ને તો જરીક સરખું દેખાય. તો જો કેટલી સરસ મજાની આ બનાવેલી છે. પછી અહીંયા નીચે તો આ બધું પૂઠાનું બનાવેલું છે ઘરે. હા હા ઘરે જઈને કહેતી હતી ને એ. તો ગાંધી બાપુના ફોટા બહુ વધારે છે, તો તમે અહીંયા જોઈ જાજો કે જીએનસીને મોડી વેફર ખાવી છે. તો પછી બહાર નીકળીએ ને ત્યારે દીકા
તો અહીંયા જો પાછો આવી ગયો ગાંધી બાપુનો સામાન. તો નાની નાની જો ડોલ છે. પછી આ ઓલું છે જો આ કંઈક છે આ ઓલું સૂપ ઓલા શું હોય લેમ્પ ને તો બધું સાચવીને રાખ્યું છે એ લોકોનું. પણ આ બધું નાનું નાનું છે એટલે રમકડા છે કે હું કંઈ ખબર નથી. અહીંયા બધું લખેલું જ છે એટલે આ બધી દવા. હા પર્સમાં નાની બટ પૂછ પર્સમાં શું લઈ આવ્યા. તો જો અહીંયા કંઈક છે આ શું છે ને કંઈ ખબર નથી પડતી. ઓલું આપણે ગુણિયાનું બનાવતા હોય ને ઓલું એવું કંઈક છે પણ ખબર નથી પડતી. અને અહીંયા બધી છે ને આ દવા છે તેલ ને જ્યાં એક દેખાય છે તેલ બીજામાં તો મને કંઈ દેખાતું નથી. આમાં તેલ પછી આ ઔષધિ ને પેલા જે આવતી ને હા તો એ બધી આ તેલ ને દવા ને એ બધું છે તો એ સાચવીને રાખ્યા છે હજી સુધી. પછી આ મધુમક્ખી ગૃહ પેટી તો આ મધ હશે મધની દવા બનેલી છે કદાચ કાશ્મીર. અને આ લાઈન અને આ લાઈનમાં એ બે લાઈનમાં છે ને ગાંધી બાપુના ફોટોસ જ છે તો એ તમે અહીંયા આવો ને ત્યારે જોઈ જાજો. તો જો બધામાં છે ને તેના ફોટોસ છે. તો જેને જેને કીર્તિ મંદિર ન જોયું ને એ એકવાર આવીને જોઈ જાજો તો તમને પણ મજા આવશે અને ગાંધી બાપુની બધી વસ્તુ જોવા મળશે. તો જો આ બધા ફોટોસ છે. તો હવે આપણે આ લાઈનમાં થઈ ગયું છે. આ બાજુની લાઈન જોવાની છે તો ચાલો હવે આપણે એ નથી જોવી આપણે આ જોઈ લઈએ. આ ટ્રેનમાંથી ફોટો છે પાડેલો. પછી આ રસોઈ ઘરમાં એમાં કંઈક હશે ને એ આ કસ્તુરબાનો ફોટો. ચાલો આપણે બે પૂરું કરી લીધું છે. હવે આ ત્રીજામાં પણ ફોટો જ છે. તો ગાંધી બાપે બહુ ફોટોશૂટ કરાવ્યા છે એવું લાગે છે મને. તો જો અત્યારે અમે અહીંયા ઉપર છે અને પહેલાં અહીંયા નીચે હતા. તો પહેલાં આપણે છે ને ડાયરેક્ટમાં જ્યાં ગાંધી બાપુની જન્મભૂમિ હતી ને ત્યાં અમે જોવા ગયા હતા. જન્મસ્થાન જન્મભૂમિ તો આપણે જે રહીએ છીએ છે જન્મસ્થળ તો એ ત્યાં અમે પહેલાં જોવા ગયા હતા. પછી અહીંયાથી આ બધું જોઈને ઉપર આવ્યા. અહીંયા ગાંધી બાપુ કે 3 बंदर મેં બૂढ़ा બોલતા નહીં દેખતા નહીં સુનતા નહીં એ છે જો અહીંયા. તો આ ગાંધી બાપુની બધી વસ્તુ જો અહીંયા છે ને રોકેબી જ છે ને. ચમચી વાટકો ચપ્પલ ચશ્મા તો એ બધું અહીંયા છે. પછી આ અંતિમ તો આ ગાંધી બાપુના છેલ્લો ફોટો. અને અહીંયા ગાંધી બાપુ કસ્તુરબાની આજે આવું શું કહેવાય આને
મૃત સૈયા નિહારતે હુએ અહીં લખેલું છે. તો આ એ છે. તો ગાંધી બાપુ છેલ્લા શ્વાસે હે રામ બોલ્યા હતા, તો છેલ્લો શબ્દ હે રામ છે એનો. તો આ બધું હવે તો ગાંધી બાપુનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. मोहनदास 7 वर्षना गांधी जी 7 वर्ष की उम्र में MK गांधी गांधी जी दक्षिण अफ्रीका में एक सत्याग्रही के रूप में गांधी जी बापू दक्षिण अफ्रीका में एक फोटो पाड़ेलो छे. तमने बतावी दऊं, अहींयाथी आपणे एंटर करीए ने એટલે જો અહીંયાથી છે ને આપણે ઉપર જવું હોય તો આ બાજુ જવાનું અને નીચેનું સાઈડ જોવું હોય તો આ બાજુ જવાનું. તો આ બાજુ પણ બંધ થઈ ગયું તો અમે આવ્યા ત્યારે. તો જો આ બાજુનું આવી રીતે કંઈક છે અને આ બાજુ આવી રીતે કંઈક છે. તો મને કોમેન્ટ કરજો કે કોને કોને ગાંધીજીનું સ્થળ ના જોઈતું. તો જો જીયાનસી જાય છે, હું આ વ્લોગ કરું ને તો એને એ કે મારે પણ એ કરવો છે, ગાંધી બાપુનો ફોટો પાડવો જ મારે. તો જીયાનસી ફોટો પાડ. જીયાનસી ગાંધી બાપુ ક્યાં? જીયાનસી જીયાનસી બસ પડી ગયા. આટલા તો ઉપર છે ગાંધી બાપુના ફોટા, હજી કેટલા પાડવું? હે જીનો પેલા ભાઈ સામું જો જીયાનસી ફોટા પાડી લીધા ને. મને ગાંધી બાપુ બતાવ ક્યાં ગાંધી બાપુ ફરીને આમ સરખાઈ બતાવ ક્યાં ગાંધી બાપુ. ઊભી જાઉં ફોટો પાડવાનું તને એક સરસ. તો કીર્તિ મંદિર ગાંધી બાપુનું જન્મસ્થાન કોને કોને ન જોયું ને મને કોમેન્ટ કરજો. પોરબંદરમાં છે આપણે, પણ પોરબંદરવાળાએ અડધાએ નહીં જોયું હોય. તો જેને જોયું જ ને એ પણ કોમેન્ટ કરજો ને, નથી જોયું ને એ પણ મને કોમેન્ટ કરજો. ના જોયું હોય ને તો જલ્દી જોઈ આવજો. તો વિદેશથી પણ લોકો કેટલા આવતા હોય જોવા. તો આપણે અહીંયા જ છે તો અહીંયાના જ માણસોએ ના જોયું હોય તો શું જોયું. તો ચાલો આપણે તમે પણ અહીં આવજો. મેં આજે જોઈ લીધું. તો ચાલો આજનો મારો નાનકડો વિડીયો ખાલી આટલો જ હતો. તો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો. તો ચાલો હવે આજે બધાને બાય, કારણ કે જીએનસી છે રસ્તામાં અને એ કરવા નથી દેતી ગઈ. તો હવે બાય ચાલો.